લોકશાહી દેશે વિશ્વાસ થઈ નથી। લોકશાહી દેશે વિશ્વાસ થઈ નથી। नहीं चलेगी, नहीं चलेगी, गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। केवड़िया बचाओ, केवड़िया बचाओ, केवड़िया बचाओ, आदिवासी बचाओ, केवड़िया बचाओ, आदिवासी बचाओ। महिलाओं पुरुषों नहीं किसी से भीख मांगते, सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद। ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા। કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે, નસવાડીથી ડિટેન કર્યા, રાજપીપળાથી, ડેડિયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે। ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક છે ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા। એટલે અમે આગેવાનો અને 4-5 મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તામંડળની ઓફિસે અમે બધા ગયેલા। એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા, અમે ગયા, આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે। એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે 8 ઘરો તૂટ્યા છે, જો એ ઘરો લીગલી હશે, એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું સીઓ સાહેબે પણ કીધું છે। બીજું જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે, કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે, કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે, કે કોઈની ભવનમાં ગઈ હશે, કે આવાસમાં ગઈ હશે, કે મકાનમાં ગઈ હશે, તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે। અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેન શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું, તમે મુદ્દા વાઇઝ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે, કોઈને વળતર નહીં મળ્યું હશે, કે કોઈના 7-12 નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારા ધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે, આશ્વાસન એમણે આપેલું છે। અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે, બધા જ અધિકારીઓ પણ હતા, એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો, પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે। એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું। અગર આવનારા અધિકારીને સીઓ સાહેબને મળવા ગયા તો શું ચર્ચા થઈને શા માટે બધા આજે 22મી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું। અમે બધા જ કેવડિયા ખાતે હતા, ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે, ઘણાને નજરકેદ પણ કર્યા છે। ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે, એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે, ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું, પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને
ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા. ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણાં મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની. તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે 6 દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે, જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે. સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન 1970માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે, એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે. તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું, કોણે આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો. તો દિન 6 અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તૂટી ગયા છે તો એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે. તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે. 15 તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના, હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી. એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે. જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે. તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે. શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી. અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા, મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે. પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે. જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી. કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે. પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે. અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે. અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો. પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે. પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે, હમણાં પણ 2 કલાકથી જોઈએ છે. અમે તો અહીંયા જ રહેવાના છે, આવેદન આપ્યા વગર અમે જવાના નથી. પરમિશનની વાત કરીએ તો પરમિશન માટે શું કીધું છે પોલીસે? આવેદન પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી, છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી પણ પ્રશાસને અમને પરવાનગી આવેદન પત્ર આપવા માટે નથી આપી. તો આ લોકશાહીમાં આવેદન પત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની, એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું, જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું. કાકાને રહેવા દો, કાકાને રહેવા દો, કાકાને રહેવા દો.
हमें बिल्कुल नहीं चलाना बचाने का तो हमारी ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.